હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। આજે આપણે જવાના છે મારા મામાના ઘરે। મારા મામાએ ગાડી લાવી છે એટલે તેનું મુહૂર્ત છે। તો ચલો મિલતે હૈ આપણે હવે મામાના ઘરે। આપણા બાઇકમાં પેટ્રોલ ઓછું હતું એટલે આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે। પેટ્રોલ પંપે પહોંચીને 100 રૂપિયાનું પેટ્રોલ ઠાપકાઈને પેટ્રોલ ઠાપકીને પાછા નીકળી ગયા આપણે મામાના ઘરે। અમે હવે પહોંચી ગયા છે મામાના ઘરે। મુહૂર્ત વહેલું હતું એટલે મમ્મી ગાડી તો વધાવી પડી હતી। આ છે અમારા મામાની ગાડી। ગાડી પાડી રહ્યા એટલે મામા કે આવરા બેહો। બેહારીને મામા લાવી ચા। આપણે ચા લવર એટલે કટોરો ભરીને ચા ઠાપકી ગયા। अभी चाय नता पी रहा मोमा आई जा पेड़ा लईने आया એટલે બે ચા તો આપણે પેડા ઠાપકી ગયા। તો આપણે પેડા તો ઝાપોટી નતા રહ્યા મોમા આવી જાય કે આપણે જાવ છે દાળ વઘારવા। એટલે અમે પહોંચી ગયા ફટાફટ દાળ વઘારવા। દાળ તૈયાર થઈ ગઈ એટલે મોમા આવ્યા કે હેડો આપણે હવે ખાઈ રહ્યા। એટલે જમવાને દાળ અને ઠેઠો હતો। બોલ્યો આ મારા સૌથી મોટા મોમો ઝાપોટવાનું ચાલુ કરી નાખ્યું છે। આપણે હવે થોડોક ઝાપોટો કરું। ઝાપોટીને આપણે હવે મળીએ કાઢા પછી। હવે આપણે હવે ખાવા બીજું ઝાપોટીને આવી ગયા છે મામાની શોપિંગમાં। મામાની શોપિંગમાં દુકાનેથી આપણે બતાવીશું તમને। પવન પુત્ર સાડી શોરૂમ, ગોગા રસોયા ગ્રુપ, મહાકાળી, રામદેવરા હોલસેલ। હા, અને આપણે મોમે લાવી દીધો છે આપણે હરિભા ચાપત્તીનો સ્ટોક। તમે જોઈ શકો છો ફૂલ સ્ટોક લઈને આવી ગયા છે। મામા તો આ ચાપત્તીમાં શું ભાવ છે? 500 ગ્રામ 220 રૂપિયા। હા, 250 ગ્રામ ચાપત્તીમાં 110 રૂપિયા રિટેલ ભાવ। રિટેલ તમે જોઈ શકો છો હરિભાની ચા। અને મામા તમારી દુકાન એડ્રેસ આપો તો। આપણી દુકાનનું એડ્રેસ છે તાલુકો દોતીવાડા, જિલ્લો બનાસકાંઠા, ગામ ઘોટ, ગ્રામ પંચાયતની બાજુમાં રામદેવ હોલસેલ દુકાન। મિત્રો હરિભાની ચા આપે હવે પેક કરી દીધી છે અને હવે લઈને આપણે નીકળવાનું છે ઘરે। ચલો ઘરે। તો મિત્રો હવે આપણે હરિભાની ચાપત્તી લઈને આવી ગયા છે। તો મિત્રો આપણી દુકાન આવેલી છે વાઘોડથી 2 કિલોમીટર દૂર ડીસા હાઈવે ચારિત્રા સ્કૂલની સામે। અને મિત્રો દુકાને બે છે અમારા નાના ભાઈ અને અમારા નાના ભાઈને ચાપત્તી આપી આપણે આવી ગયા ઘરે।